તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની બ્લોગમાં। તો મિત્રો આજે તો રજા પાડી હતી સ્કૂલમાં, ને સ્કૂલ જવું નહોતું એટલે પછી રહેવા દીધું। સ્કૂલ જવું નહોતું મારે, એ ઘેર હતો એટલે ચોપા બોપા બધું પેક કર્યો અને પછી દુકાને પપ્પાએ મોકલ્યો કે દુકાને જા, અને મારે બી નાસ્તો લેવાનો હતો એટલે દુકાને લીધી અને પછી પફ લીધા અને પછી આવી ગયો ઘેર, જવા નીકળી ગયેલો। દુકાનેથી પફ લીધા અને પછી પાછું ચાલુ કર્યું, પફ ખાધા, જેઠાલાલ જોયું કમ્પ્લીટ, મજા આમ જેઠાલાલ જોયા અને 11:30 જેવું થયું હતું। અને પછી ઉપર ધાબા પર આજે તાપમાન કમ્પ્લીટ મેં કીધું વાંચવા બેહું, એટલા માટે વાંચવા માટે ધાબા પર આવી ગયો। જયરાજભાઈ બી આવી ગયા પછી અમારા જોડે, હું વાંચતો હતો। જયરાજભાઈ કેરા લાવેલા હતા, કેરા ખાતા અને એ ભાઈ મોબાઈલ જોતા હતા, એક રીલ એડિટ કરતા હતા, મારી જ કહેતા હતા એડિટ રીલ। ને પછી ધાબા પર બેઠા હતા અમે કમ્પ્લીટ તાપમાં, અને સારું એક વસ્તુ નવું લાગ્યું અમને ધાબા પર, એક વિમાન હતું તે અમે 3 થી 4 વાર અમારા ધાબા પરથી ગયું, એટલે મેં વિડીયો ઉતાર્યો। મેં કીધું શું થાય છે હું એમ કરીને મેં વિડીયો ઉતાર્યો। મેં કીધું કોઈક આતંકી કોમેડી બધી વાત કરતા હતા હું જયરાજભાઈ। પછી 3-4 વાર આવ્યો, ચોથી વખત મેં વિડીયો ઉતાર્યો અને પછી સીધું ગતું રહ્યું। જયરાજભાઈ કે કુછ તો ગડબડ હૈ દયા, કુછ તો ગડબડ હૈ। મેં કીધું ગડબડ કુછ નહીં, કશું નહીં, એમ કરીને અમે વાત કરતા હતા બધી, હસીને વાત કરતા હતા। જયરાજભાઈ બહુ હસતા હતા વાત કરતા હતા એટલે, અને જયરાજભાઈ આવશે, પાછો આવશે, પણ પછી સીધું ગતું રહ્યું, એટલે પછી પાછું લમણા લીધા ના, અને પછી પાછો આવી ગયો નીચે। મમ્મીએ પછી ખીચડી વઘારી આલી હતી અને 2 કે એવું કંઈક વાગ્યા હતા, મમ્મીએ ખીચડી વઘારી આલી અને પછી ખાધું અને પછી પાછા પતંગ ચગાવવા ઉતરેલા અને પછી પાછા બેસી ગયા। પછી મસ્ત એક રીલ ઉતારી જયરાજભાઈ અમારે કમ્પ્લીટ। એને પછી આવી ગયા ઘેર અને મમ્મીએ જમવાનું રેડી કરી દીધેલું અને જમવા બેસી ગયેલા અને પછી ઊંઘી ગયા। આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ નવા મિની બ્લોગ સાથે। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।